શ્રી અતિચાર સૂત્ર, જેના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ. 8મા નંબરનું અનર્થ દંડ નામનું વ્રત. અર્થ એટલે જરૂરી, અનર્થ એટલે બિનજરૂરી. શ્રાવક પાપ કરે જ નહીં, પણ કદાચ કરવું પડે તો પશ્ચાતાપના ભાવમાં હોય તો એક્સ્ટ્રા પાપનો તો સવાલ જ નથી. છતાં પણ જો શ્રાવકથી આવા નિયમ લીધા પછી પણ જો આવા કોઈ દોષોનું સેવન થઈ ગયું હોય તો એનું મિચ્છામીનું માંગવાનું છે. સૌ પ્રથમ આ 8 વિશે જુદી જુદી આપણે વાત કરીને 8માની અંદર આપણે જે ખાસ વાત કરી છે કે એવી કોઈ ક્રિયા નથી કરવાની જેનાથી અશુભ કર્મના બંધ થાય. અને ગઈકાલે કંદપે કુકુઈએ વગેરે આપણે જોતા છેલ્લે હાસ્ય ઉપર આવ્યા હતા. વિટ ચેષ્ટા છેલ્લે પૂરું કર્યું. હાસ્ય ખેલ અકેલી કુતુ આહાર નિહાર કીધા. હવે અહીંયા જે વાત કરે છે ને કે હસવું, ખડખડાટ હસવું, મિમિક્રી કરવી, હાસ્ય કલાકારો બોલાવા, એવા સંમેલન ઉભા કરવા. ઘણા લોકો આવી વસ્તુ ઊભી કરે. જ્યાં આગળ જોક્સ વગેરે સંભળાતા હોય એની ટિકિટો ખરીદવી. અમુક પ્રકારના એવા નાટકો જોવા જેને જોવામાં આનંદ આવે, અને ત્યાં આનંદ શબ્દની ડેફિનેશન છે મજાક, હાસ્ય. સમજાય છે? તો સ્પષ્ટપણે એવું લખે છે કે એવી કોઈ પણ વસ્તુ સાંભળવી, એવી કોઈ પણ જગ્યાએ જવું, એવા લાફિંગ ક્લાસ કરવા. હમણાં તો આ પણ ચાલે છે, સ્ટેન્ડઅપ કોમેડી. આવી જેટલી પણ જગ્યાઓ ચાલે છે તે દરેક જગ્યાઓમાં શ્રાવક ક્યારે જાય નહીં. કારણ કે બહારની વસ્તુઓના આધારે કોઈને આપણે માપવાના નથી. બહારના વ્યવહારોના આધારે આપણે કોઈને માપવાના નથી. હસવું તો જ આવે છે જો સામેવાળાના દુર્ગુણો દેખાય છે, કંઈક જુદું દેખાય છે બધા કરતા, એટલા માટે હસવું આવે છે. એટલે સ્પષ્ટપણે કે છે કે ક્યાંય એવા જોક્સ નહીં સંભળાવાના, ક્યાંક એવા સાંભળવાના પણ નહીં. એક શમણ ભગવંત વ્યાખ્યાન આપી રહ્યા હતા અને જેટલા પણ ત્યાં બેઠેલા શ્રોતા વર્ગ હતો એને સમજાવવા માટે એક સારા ભાવથી, સરળ ભાવથી એક જોક સંભળાવ્યો. બધાએ સાંભળ્યો, ગમ્યો, મજા આવી. આખું વાતાવરણ જરાક બદલાઈ ગયું. આમ પાછું મૂળ તત્વના પદાર્થોમાં આવી ગયા. પરંતુ એમના આચાર્ય ભગવંતને ખબર પડી કે એમણે જોક્સનો સહારો લીધો છે. સમજો હું જે કહું છું એ. તરત જ એમને ના પાડી દીધી. સ્પષ્ટપણે કહી દીધું કે શાસ્ત્રના પદાર્થો છે કદાચ અઘરા હોય, પરંતુ એ શાસ્ત્રના પદાર્થોને સરળ રીતે સમજાવવાની કોશિશ કરો, પરંતુ કોઈ પણ જોક્સના આધારે શાસ્ત્રના પદાર્થો નથી સમજાવવાના. કેટલી સરસ આમ વાતો છે. આવા મહાપુરુષો કેટલું ઊંડાણથી વિચારતા હોય છે. પહેલી દ્રષ્ટિએ જોઈએ તો આ વાત કદાચ આપણા ગળે ના ઉતરે કે ના એમાં શું છે, હવે જોક્સ જ કીધો છે ને, અને બી તત્વ સમજાવવા જ કીધો છે. લાભાલાભની દ્રષ્ટિ, રાઈટ, આવું બધું આપણે વિચારીએ, બોલીએ. પરંતુ કેટલા ગંભીર આચાર્ય હશે, કેવા કેવા વિચારોમાં રમતા હશે કે હું હસું કે કોઈને હસાવું એમાં હાસ્ય મોહનીય કર્મ તો બંધાય જ.
જોડે જોડે અનર્થ દંડના એ દોષો લાગે, એ પાપો લાગે. એ શ્રાવક આ જોક્સ અગર કોઈને સંભળાવે અથવા તો આ જોક્સને સાંભળીને જેટલો હશે કડકડાટ, તત્વ એમાં કેટલું ઉતરે ખબર નથી, પરંતુ આના આધારે જો એ હશે તો અનર્થ દંડ નામનો દોષ પણ લાગે અને હાસ્ય મૌનીય બંધાય તે જુદું. સમજાય છે? વ્યક્તિએ દ્રષ્ટિ જુદી છે, પણ આ આચાર્ય ભગવંતની આવી દ્રષ્ટિ હતી. એટલે ખાસ સર્વેને રિક્વેસ્ટ કરું છું કે ક્યાંય બી એવું માઇન્ડમાં નહીં લાવવાનું કે ફ્રેશ થવા માટે પણ આવું સાંભળવું. ઘણા એમ કહેતા હોય છે કે અમુક વસ્તુ છે ને ફ્રેશ થવા માટે સાંભળીએ છીએ કે અમે એ સાંભળીએ એટલે જરાક ફ્રેશ થઈ જવાય. જે વસ્તુ શાસ્ત્રમાં ના પાડી છે એ વસ્તુ પછી નથી જ કરવાની. કદાચ કરતા હોય તો એટલું મગજમાં લાવી દેવાનું કે આ વસ્તુ ખોટી જ છે. આ અનર્થ દંડ નામના દોષો ઉભા કરાવે છે. આજે નહીં તો કાલે હું ગંભીર બનીશ. શું બોલ્યો? આજે નહીં તો કાલે હું ગંભીર બનીશ. શ્રાવક અને શ્રાવિકા કેટલા ગંભીર હોય. સામેવાળા જીવના દોષ દેખાય છતાં પણ દોષ બોલે નહીં. હસવાની તો વાત જ દૂર છે. એટલે ખાસ વાત કરે છે આ અનર્થ દંડના દોષોમાં કે ક્યાંય પણ હસવું નહીં, હસાવવું નહીં, કે એવા કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વ થવું નહીં. અને જો થઈ ગયા છીએ તો આની અંદર માફી માંગવાની છે. આગળ વધીને ખેલ કેલી રમત ગમતની વસ્તુઓ, ક્રીડા કરી કે ક્રીડા કરાવી. થોડું અઘરું છે આ બધું હવે સમજવું, કારણ કે આ આપણા પાર્ટ ઓફ લાઈફ છે, રાઈટ? રમત ગમત તો હોવી જોઈએ ને. શાસ્ત્રકાર ભગવાન ના પાડે છે કે મનુષ્ય ભાવ રમત ગમત માટે થોડી છે, એના માટે છે. અત્યારે તો એવા શ્રાવકો છે જે આવી રીતે સ્પેશિયલી મેચો રાખે, ક્રિકેટની મેચો પોતાના સંઘમાં, પોતાના સમાજમાં કે પોતાના બિલ્ડિંગ વગેરે જે પણ સર્કલમાં પોતે સ્પોન્સર પણ કરે. સમજાય છે? સ્પષ્ટ ના પાડે છે કે તમે રોકી ના શકો તો કઈ નહીં, પણ એટલીસ્ટ તમે સ્પોન્સર તો ના જ બનશો. કોઈ એવી એડવર્ટાઇઝ નથી કરવી. પુણ્ય હશે તો બીજી જગ્યાએથી મળી જ જવાનું છે. એડવર્ટાઇઝ કરશું તો જ મળશે એવું જરૂરી છે? ખ્યાલ આવે છે? શા માટે ના પાડી હશે? ખાલી વિચાર કરી જુઓ. આત્માને છોડીને પર વસ્તુમાં આનંદ મેળવવો. બીજા નંબરની અંદર રમત ગમત કરીએ ત્યારે સૌથી પહેલું ઈર્યા સમિતિનું પાલન થાય જ નહીં. કઈ માણસ ચાલવાનો તો છે નહીં, માણસ દોડવાનો જ છે. સમજાય છે? કદાચ એવી પણ જગ્યાઓ હોય જ્યાં આગળ નીચે ઘાસ હોય. કદાચ હું દોડું નહીં, કદાચ કોઈને દોડાવવું નહીં, પણ અત્યારે સમજો કે ઇન્ડિયાની અંદર IPL ની મેચો ચાલે છે. બેઠા બેઠા મેચો જોઉં ને બેઠા બેઠા તાળીઓ પાડું. પેલા જીવ જેટલા પાપ કરે ને બધાના દોષમાં હું ભાગીદાર. ન આ વસ્તુ જોવાની છે, ન એના સંબંધી કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની છે. ન એ કરનારને કોઈ પણ રીતે પ્રોત્સાહન આપવાનું. સમજાય છે? બહારની દુનિયાની અંદર રમત ગમતની અંદર જે ફર્સ્ટ આવે એ લોકોને એવોર્ડો આપવામાં આવે છે. આવી વસ્તુ આપણી પાઠશાળાઓમાં, આપણા જિનાલયોમાં, આપણા નજીકના કોઈ ધર્મસ્થાનોમાં કરો. ખરેખર આવી વ્યવસ્થા કરવા જેવી છે.
ધર્મના કોઈ પણ કાર્યમાં એકબીજાને પ્રોત્સાહન મળે એવું કાર્ય કરવા જેવું છે. હું પ્રોત્સાહન આપું છું દેટ મીન્સ કે આ કરવા યોગ્ય છે. શ્રાવક છે ને કોઈ પણ સ્ટેટમેન્ટ એમને એમ ના આપે, બહુ વિચારીને આપે. એક ખાસ આ વસ્તુ સાંભળી લેજો. એઝ અ શ્રાવક તરીકે જયારે આપણે હોઈએ, શ્રાવક અને શ્રાવિકા પદ અગર જો આપણને આપવામાં આવતું હોય તો આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ આપીએ કે કંઈ પણ બોલીએ કે ક્યાંય પણ કંઈ પણ કરીએ ને એની બહુ મોટી ઇફેક્ટ થાય છે. કેટલી બધી જવાબદારી વાળું આ પદ છે. આ સામાન્ય પદ નથી. શ્રાવક જો કોઈ વસ્તુની અનુમોદના કરે તો દેટ મીન્સ કે એવું છે કે આ વસ્તુ કરી શકાય. સમજાયું ને? કારણ કે શ્રાવક તો જ અનુમોદના કરે. વિચારજો શાંતિથી. આ બધા નિષ્કારણ કારણ વગરના પાપો છે બધા. મને એક શાવિકા બેન કે સાહેબ ઘરે બેસીને રમીએ ઇન્ડોર ગેમ બધી બેઠા બેઠા શાંતિથી, તો એ રમાય કે ના રમાય? અમે બારે ન જોઈએ, અમે કોઈ જીવની હિંસા બી ન કરીએ, અમે ઘાસ પર બી ન ચાલીએ, પણ અમે બેઠા બેઠા રમત રમીએ તો ચાલે કે ના ચાલે? ના જ ચાલે. આપણને મળેલો સમય આત્માની સાધના માટે છે. આ બધી વસ્તુ કરવા માટે છે જ નહીં. બચેલા સમયને શાસ્ત્રના મર્મને સમજવા માટે વાપરવાનું છે. ખ્યાલ આવે છે? હવે તો 40 થી 50% ઉપરની ગેમો મોબાઈલોમાં આવી ગઈ છે. શાંતિથી બેઠા બેઠા મોબાઈલોમાં રમવાનું, આખી દુનિયાને ભૂલી જાય. જાત તો બહુ દૂર છે. આગળ વધીને કે છે કુતૂહલ કીધા, કરાવ્યા કે કુતૂહલ કરનારાની અનુમોદના કરી. ફોર એક્ઝામ્પલ કે ક્યાંક જાદુગર આવ્યા છે તો જાદુગર જોવા ચાલ્યા ગયા. પહેલાના કાળમાં છે ને આ બધી વસ્તુઓ બહુ વધારે આવતી. કેલાલ કરીને એક જાદુગર હતા. સ્પેશિયલી એનું નામ પડે ને બધા દોડે. સમજાય છે? આ બધું એક કુતૂહલ વૃત્તિથી લોકો દોડે છે. પછી એવી રીતે કાર્ડ્સ બધા અલગ અલગ રીતે રમતા હોય અને એમાં બી એકબીજાને અલગ અલગ ટ્રીક કરીને બતાડે. આ મારા કાર્ડ્સ છે, આમાંથી કોઈ પણ પત્તું તમે લો, વચ્ચે મૂકી દો, હું તમને કહી દઉં કે કયું પત્તું છે. સામેવાળો એકદમ આમ એક્સાઇટ થઈ જાય. એવી કેટલી બધી ગેમો આવે છે જે જાતે સામેવાળાને જાદુ બતાડી શકાય. લોકો આવી પણ ગેમો રમે છે અને રમાડે છે. એ સ્પષ્ટ ના પાડે છે આવા કોઈ પણ પ્રકારના પ્રયોગો આપણે કરવાના નથી. ઇવન કોઈ પણ શો ની અંદર આપણે ઇન્વોલ્વ થવાનું નથી. સમજાયું? આ બધા જ જરૂર વગરના દોષો છે. આગળ વધીને પુરુષ સ્ત્રીના હાવ ભાવ રૂપ શૃંગાર વિષય રસ વખાણ્યા. રૂપ શૃંગાર. પુરુષ સ્ત્રીના રૂપ શૃંગારની પ્રશંસા કરે, સ્ત્રી પુરુષના રૂપ શૃંગારની પ્રશંસા કરે, અથવા તો કોઈક થર્ડ પર્સન, કોઈ એક્ટર, કોઈ એક્ટ્રેસ, કોઈ બીજા, એ બધા વ્યક્તિઓને કોઈ પણ શબ્દોથી, એવા શબ્દ કે એની અંદર એના રૂપના, એની કોઈ પણ ક્રિયાના વખાણ હોય. આ છોકરો કેટલો હેન્ડસમ લાગે છે. સમજાયું? આ તો એકદમ નાજુક નમણી લાગે છે. આવી રીતે કેટલું બધું બોલાય છે. થોડું હજી આગળ વધીને કહું છું. રૂપ શૃંગારની અંદર બધું જ આવે. બધું જ આવે એટલે શું આવે કે સામેવાળાના
કપડાના વખાણ કરવા, જ્વેલરીના વખાણ કરવા, ઘરના વખાણ કરવા, કોઈ પણ વસ્તુના વખાણ કરવા, ઇન શોર્ટ સંસારમાં રહેલી કોઈ પણ પ્રકારની વસ્તુના વખાણ કરવા, એ દોષ આની અંદર આવે. કોઈકના ઘરે ગયા, એનું ઘર જોયું, એનો બેડરૂમ જોયો, એની બધી જ વસ્તુ જોઈ. સમજી ગયા ને? જો એના એ વખાણ કરીએ, જો પ્રશંસા કરીએ તો દોષ લાગે. આવા કોઈ પાઇપો થાય છે કે નથી થતા? ચેક કરો. મને શવિકાબેન શું કે ખબર છે? સર એકબીજાને એન્કરેજમેન્ટ તો કરાય ને, કેમ ન કરાય? બિચારો સામેવાળો આટલું સરસ તૈયાર થઈને આવ્યું હોય તો એને આમ થોડું પ્રોત્સાહન મળે, બરોબર ને? સાચું બોલજો, પ્રોત્સાહન મળે છે કે ઈગો વધે છે? એટલે મારી પ્રશંસાના શબ્દો કોઈના અહંકારનું કારણ બને એ સમજાયું? સામેવાળો જીવ એના થકી પોતાના દોષો વધારી રહ્યો છે અને એની અંદર હું નિમિત્ત બની રહ્યો છું. અહીંયા વિશે રસ શબ્દ વાપર્યો છે. પાંચેય ઇન્દ્રિયોના જુદા જુદા 23 વિષયો છે. સ્પર્શના જુદા જુદા 8, રસના 5, ગંધના 2, ચક્ષુ એટલે આંખના 5 અને કાનના 3. આ બધાના જુદી જુદી રીતે વખાણ જો કરીએ તો એમ કે છે કે તમને દોષ લાગે. હવે આ એક એક વસ્તુ સામાન્ય રીતે સમજાવું છું. ચા સરસ બનાવી છે. આમાંથી સુગંધ બહુ સરસ આવે છે. એકદમ ચીલ્ડ ઠંડુ થયું છે. સમજ્યા છે? એકદમ ગરમ ગરમ રોટલી છે. મજા આવી ગઈ આજે. સમજાય છે? આજનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. અમુક વસ્તુનો ટેસ્ટ અહીંયા જ મજા આવે. આ દુકાને આવીએ કે અહીંયા આવીએ કે અહીંયા જ સરસ લાગે. આ કલર બહુ જ સરસ છે. હમણાં બહુ નવો નીકળ્યો છે. આ જ ચાલે છે બધે. સમજાય છે? કલ્પના કરી જુઓ. કેટલા બધા જુદા જુદા વિષયો અને દરેક વિષયોની પ્રશંસાઓ કેટલી કરી. કેટલા દોષો બાંધ્યા. સમજાય છે? ઘણી વાર છે ને અમુક પ્રકારની વસ્તુઓ કરવું છે એવું નથી, પણ આપણા ધ્યાનમાં જ નથી કે આને દોષ કહેવાય અને એ દોષો ખરેખર સેવાઈ જાય છે. સેવતા નથી પણ સેવાઈ જાય છે. જ્યાં સુધી આ સમજણો વધારશું નહીં ત્યાં સુધી આ બધા વિષયોના દોષો થયા જ કરશે. આનો કોઈ એન્ડ નથી. આ ભાવમાં સમજણ મળી છે, પછીના ભાવમાં ક્યાંથી લાવશો સમજણ? અને પાછું કેવું છે, મને જે વિષય કે વસ્તુ ગમે એના પ્રત્યે રાગ પણ એટલો થાય છે. મારી વસ્તુઓની હું પ્રશંસા કરું છું, બીજાની તો કરું જ છું, મારી એ કરું છું. અહીંયા તો કે છે કે સામેવાળો જે બી પુરુષ છે કે જે પણ સ્ત્રી છે એના વિષય રસના વખાણ નથી કરવાના, આપણા એ નથી કરવાના, કોઈને નથી કરવાના. જરૂરત જ નથી. જો હું કરું છું તો અનર્થ દંડ નામના દોષ લાગે છે. શાસ્ત્રકાર ભગવાન તો કે છે કે અત્યારે
શરીર નિરોગી છે, શરીર સ્વસ્થ છે, રૂપવાન છે, બધી રીતે શ્રેષ્ઠ છે, આ પુણ્યના ઉદય છે. પરંતુ ક્યારે પણ આ પુણ્યના ઉદય પૂરા થઈ શકે છે. ગમે ત્યારે ગમે તે ક્ષણે એવા રોગનો ઉદય આવશે કે આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. અને એ ટાઈમે કારણો શોધવા જશું. કોઈક વસ્તુની સહજતાએ કરેલી પ્રશંસા અને એની અંદર કેટલાય જીવની થયેલી હિંસા, ઈ થયેલી અનુમોદનાના હિંસાના પાપો અહીંયા સુધી નડશે. છે તૈયારી ભોગવવાની? પ્રભુના શાસનને પામીને હજી કર્મ સહજતાથી સહન કરીને પૂરા કરી શકશો. બીજા કોઈ ભવમાં શક્ય જ નથી. એક શાવિકાબેન કેન્સર જેવી બીમારીથી પીડાય છે. છતાં એટલા સ્વસ્થ છે, એટલા સ્વસ્થ છે. બધી સ્વાધ્યાયમાં મગ્ન રહે, બીજી બધી ક્રિયાઓમાં મગ્ન રહે. સમજાય છે? મને એકવાર મળ્યા હતા, આઈ થિંક ભોયણી તીર્થમાં. બહુ સરસ મજાના સ્થિર હતા. જો પાંચેય ઇન્દ્રિયના વિષયો કઈ આ ભાવમાં જ મળ્યા છે એવું નથી. આ ભાવમાં ઘણા બધા મળ્યા છે, પરંતુ બીજા બધા ભાવોમાં પણ કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક તો મળ્યા જ છે. ભવે ભવે જુદા હોય, બધા નાબી હોય, પણ આ જીવ એટલો નિર્બળ છે કે જે પણ નિમિત્ત મળે, જે પણ ઇન્દ્રિયનું સુખ મળે, એ ઇન્દ્રિયને સુખને સહજતાએ તરત જ આસક્ત બનીને ભોગવવા તૈયાર થઈ જાય છે. ઉંદરમાં જન્મ પામશે તો એના વિષયોને એ ભોગવશે. વાંદરામાં જન્મ પામશે તો એના વિષયોને ભોગવશે. સમજાય છે? વિચારજો. આગળ વધીને કે છે 4 પ્રકારની કથા. રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા કીધી. રાજકથા એટલે પોલિટિક્સ. એક શવિકાબેન મને કે હું બપોરે બેસું ને શાંતિથી, 1 કલાક જાય મારો આખું ન્યૂઝપેપર વાંચવામાં. ઘણા હોય છે આવા. સ્ટાર્ટિંગ ટુ એન્ડ બધે બધું વાંચવાનું. કદાચ આનાથી તમારો સમય પૂરો થતો હશે, પણ આપણને ખરેખર કોઈ આઈડિયા નથી કે ઈ વાંચવામાં અંદર કયા સંસ્કાર પડે છે. કે અંદર સુકૃતોની અનુમોદના તો લખી નથી, સુકૃત લખ્યા છે અંદર. અંદર કોઈકના પાપોને ચિતર્યા છે. સમજાય છે? કોઈકના પાપોને જેમ જેમ હું વાંચું, સાંભળું, જોઉં, તેમ તેમ મને તે પ્રકારના પાપ કરવાની ઈચ્છા જાગે, એના સંસ્કાર પડતા જાય. સ્પષ્ટ ના પાડે છે કે ન્યૂઝપેપર વગેરે આવું કશું જ વાંચવાનું નથી. હા, કદાચ કોઈ મારો એવો બિઝનેસ હોય જેનાથી માર્કેટમાં શું ચાલે છે જોવું પડે, જાણવું પડે. ચલો ઠીક છે, એટલા પૂરતું. એ સિવાય બીજું ઘણું છે. રાજકારણ, કોને આવવું જોઈએ, કોને શું કરવું જોઈએ. એક જગ્યાએ એસે લખવા માટે આપ્યો સ્કૂલની અંદર કે જો હું પીએમ હોઉં તો, હું મારી કન્ટ્રીનો પીએમ હોઉં તો, આવો એસે લખવામાં બધા છોકરાઓને આપ્યો. બધા છોકરાએ સરસ મજાની એક એક વાતો લખીને આપી.
એક છોકરાએ એક જ લીટી લખી, હું થઈશ ત્યારે વિચારીશ. શું? હું થઈશ ત્યારે વિચારીશ. હું થયો જ નથી તો હું વિચારું કઈ રીતે? અહીંયા છે ને બેઠા બેઠા ઘણા લોકો એડવાઇસ આપતા હોય અહીંયા બેઠા બેઠા, જો કે એમની એડવાઇસ કોઈ સાંભળતું નથી. કોઈ પીએમ કઈ એડવાઇસ થોડી નહીં સાંભળવાનું છે. હું તો આમ કરી દઉં, આ બધું આમ ચેન્જ કરી દઉં. ભાઈ તારું પુણ્ય તારા ઘરમાં એ નથી ચાલતું. સમજાય છે? આપણા પુણ્ય ખબર છે કે આપણને ક્યાં સુધી ચાલે છે, કેટલા ચાલે છે. આ બધી વાતો ખાલી ટાઈમપાસની છે, જરૂર વગરની છે. સ્પષ્ટ ના પાડે છે. જેનાથી મારે કોઈ લેવા દેવા નથી, જે હું કશું બદલી શકવાનો નથી. મારા બોલવાથી 1% પણ ફરક ક્યાંય પડવાનો નથી, તો એ વસ્તુ બોલવાની નહીં. હા, આપણા બોલવાથી ક્યાંય ફરક પડવાનો હોય, આપણા બોલવાથી કંઈક સારું થવાનું હોય તો એ બોલવાની કરવાની. હજી એક વાર કદાચ છૂટ, કદાચ કોઈ કારણ હોય તો, બાકી નહીં. આગળ વધીને કહે છે કે ભક્ત કથા કીધી. આ ભક્ત કથા કીધી નો અર્થ શું ખબર છે? ભોજન સંબંધી વાતો. એકબીજાને રેસીપી મોકલે. કયા દિવસે શું બનાવવું, કઈ રીતે શું કરવું, આના વિચારોમાં રમવું, આ બધું ભક્ત કથામાં આવે. જો કદાચ આપણને મનમાં થાય કે આપણે તો શ્રાવિકા છીએ અથવા તો અમુક જવાબદાર વ્યક્તિ તરીકે છે, તો આપણે બધું નક્કી કરવું પડે. ચલો નક્કી કરો, પણ છૂટી જાવ. આખો દિવસ કઈ એ વિચારોમાં ન હોય માણસ. સમજાય છે? આહાર સંજ્ઞા એટલી મજબૂત છે, ખાઈએ છે ઓછું પણ વિચારીએ છે ઘણું. સમજાય છે? આ તો સારું છે કે પેટ ભરાઈ જાય છે, સિરિયસલી કહું છું. બાકી જો પેટ ના ભરાતું હોત ને તો માણસ 24 કલાક ખાત. મારી વાત કરું છું. આ તો સારું છે પ્રભુએ સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીનો ટાઈમ આપ્યો છે. જો એનથી વધારે આપ્યો હોત ને તો પછી આરામથી ખાત. સારું છે મેંગો માટેની બી એક લિમિટ આપી છે. ડ્રાયફ્રૂટ માટેની બી એક લિમિટો આપી છે. ને તો આહાર સંજ્ઞા એવી મજબૂત છે ને, કશું જ છૂટતું નથી. સમજાય છે? સ્પષ્ટ ના પાડે છે કે ભક્તોની કોઈ પણ પ્રકારની કથા કરવી નહીં. ભોજન સંબંધી વિચાર પણ નહીં ને ભોજન સંબંધી વ્યવહાર પણ નહીં. જે ટાઈમે કિચનમાં જઈએ ને ત્યારે એનો વિચાર કરવાનો. હું ફરી રિપીટ કરું છું. જે ટાઈમે જ્યાં જઈએ ત્યાં એનો વિચાર કરવાનો. એની બહાર નીકળીએ એટલે એનો વિચાર છોડી દેવાનો. બોલો આટલું કરી શકીએ? જેમ બિઝનેસમેન છે એ ઓફિસમાં જાય તો એ સંબંધી વિચારો કરે, ઓફિસમાંથી બહાર નીકળે એટલે પછી ભૂલી જાય. એવી રીતે એઝ અ શાવિકા તરીકે જયારે કિચનમાં એન્ટર થઈએ ત્યારે એનું વિચારવાનું, જયારે બહાર નીકળીએ ત્યારે ભૂલી જવાનું. પ્રયત્ન કરી શકાય છે, અઘરું નથી. નિશી કઈ દેરાસરમાં જ થાય એવું જરૂરી થોડી છે. દેરાસરમાં તો કરવાની જ છે. એ સિવાય બી આ બધી જગ્યાએ કરવાની છે. દેશ કથા કીધી. દેશ કથા કીધી એટલે શું? કયા દેશમાં કઈ કઈ વસ્તુ ફરવા જેવી છે. સમજાયું? અમે હમણાં લંડન જઈ આવ્યા. બહુ સરસ હતું. બહુ મજા આવી ગઈ.
આ સિઝનમાં લંડન જવાય, આ સિઝનમાં જાપાન જવાય, આ સિઝનમાં ટર્કી જવાય. એટલી બધી અલગ 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 વાતો. સમજાય છે? ઘણી જગ્યાએ છે ને એવી ગેમો રમાતી હોય છે કે કોની કઈ વસ્તુ ફેમસ, કોની કઈ વસ્તુ ફેમસ. એટલે કોઈને ના બી ખબર હોય તો એ ખબર પડે અને એના આધારે પછી એના મનમાં એ તે દેશના વિચારો શરૂ થઈ જાય. સમજાય છે? એટલે એ ના પાડે છે કે આવી કોઈ કથા કરવાની નહીં. એ દેશમાં ફરવાની વસ્તુ હોય, ખાવા પીવાની વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય. સ્ત્રી કથા કીધી એટલે કે કોઈની પણ વાતો કરી એમ કે આ સ્ત્રી સારી છે, આ પુરુષ સારો છે, વગેરે વગેરે. પરાઈ તાંત કીધી, પૈશુન્યપણું કીધું, આર્ત રુદ્ર ધ્યાન ધ્યાયા. પરાઈ એટલે કે પારકા વ્યક્તિની. તાંત શબ્દનો અર્થ છે નિંદા. તાંત એટલે નિંદા. પર વ્યક્તિની નિંદા કરી. એટલું આમ ઝીણું 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 આમ કૂતરીને બિચારાને સાવ નીચો પાડી દઈએ. વૈશૂન્યપણું કીધું. ચાડી ખાધી. નાનપણમાં સ્કૂલોમાં ટીચરોને કરતા, મોટા થઈને સાસુને, દેરાણીને, જેઠાણીને, વહુને. સમજી ગયા ને? અંદર અંદર સંબંધોમાં એકબીજાને ચાડી ખાય. આર્ત ધ્યાન અને રુદ્ર ધ્યાન. સતત દુખી રહેવું અથવા તો એવી કોઈ પણ ક્રિયા જ્યાં સામેવાળાને દુઃખ પહોંચે. એટલે આ પણ ખરેખર જરૂરી નથી. જે બને જેવું બને ખાલી એને સ્વીકારવાનું છે. જો તમે સ્વીકારતા જશો, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થઈ જશે. હવે જે આગળ વાત કરે છે જુદા જુદા સાધનોની વાત છે. શ્રાવક પોતાનો સંસાર ચલાવવા માટે સાધનો લાવે ખરી, અધિકરણ રાખવા પડે ખરી, પરંતુ પહેલો પ્રયાસ એ હોય કે ઈ સાધનો વાપરતા વાપરતા એની નિર્દયતા ન વધે. સમજો, જેટલા સાધનો શ્રાવક વાપરે તેમ તેમ એને દુઃખ થાય. સ્પષ્ટ લખે છે કે શ્રાવક પૂર્વના કાળની અંદર દીકરીને આડાની અંદર ચપ્પુ, મિક્સર વગેરે કોઈ સાધન ના આપે. સમજાય છે? અત્યારે તો સ્પેશિયલી તમે બારગામ જાઓ છો ને ત્યાં છે ને આ કટર બહુ સરસ મળે છે આ ફ્રૂટના. લઈ આવજો. સમજાય છે? ખાંડા એટલે તલવાર, કટાર એટલે કે નાનું બે ધારી વાળું એક હથિયાર છે. કોશ એટલે જમીન ખોદવાની એક લોખંડની વસ્તુ. કુહાડા એટલે કુહાડી. રથ જેનાથી ટ્રાવેલિંગ થાય. ઉખલ એટલે ખાંડણીઓ જે આવે છે તે. પછી મુશલ એટલે સાંભેલું. અગ્નિ, ઘરંટી એટલે દળનું દળવાની ઘંટી. નિસાહે એટલે ચટણી વાટવાનો પેલો પથ્થર આવે ને એ પથ્થર સમજવાનો. દાંતરડા એટલે ખેતરોની અંદર ઘાસ કાપવાનું આમ એક મશીન એક આવે છે આમ. પછી
વગેરે જેટલા પણ આવા શસ્ત્રો છે બધા શસ્ત્રોને ભેગા કરી અધિકરણ મેલી શાસ્ત્રોને બધા શસ્ત્રોને એકઠા કરીને તમે કોઈને આપ્યા હોય, તમે કોઈની પાસે માંગ્યા હોય તો અસ્પષ્ટ લખે છે અધિકરણ મેલી માંગ્યા આપ્યા, એટલે કે દાક્ષિણ્ય લગે તમે શરમથી પણ જો કોઈને આપ્યું હોય કે લીધું હોય તો એમ કે છે કે તમે તરત એની માફી માંગી લેજો. આ જેટલા પણ અધિકરણ છે જ્યાંથી જીવની હિંસા સૌથી વધારે થઈ શકે એમ છે એ બધા જ અધિકરણોના મૂળ ભાગ ઉપર જ્યાં ધરી હોય, જ્યાં આગળ જીવ કપાવાની પોસિબિલિટી હોય એને બને ત્યાં સુધી કવર જ રાખવાનું. કારણ કે એટલે કોઈ બી જીવ ત્યાંથી પાસ થાય તો બિચારો એ મરી ના જાય. એટલે આપણે પણ આટલો ઉપયોગ રાખવાનો, કોઈને તો નથી જ આપવાનું પણ આપણે બી આ ઉપયોગ રાખવાનો. પાપોપદેશ કીધો. કોઈ જીવને આરંભ સમારંભ માટે કીધું, કોઈ જીવને ક્યાંક કોઈ પણ સંસારિક પાપો કરવા માટે કીધું. આ બધામાં દોષ લાગે. કોઈ એમ કે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, એક કામ કરો ને આમ કરાવી દો. કોઈ એમ કે આ જીવ વધી ગયા છે, એક કામ કરો પેસ્ટ કંટ્રોલ કરાવી દો. હવે આવા બધા ઉપદેશો આપવા આપણે ક્યાં જરૂરી છે? અષ્ટમી ચતુર્દશી ખાંડવા દળવા તણા નિયમ લઈ ભાંગ્યા. આઠમ ચૌદસ વગેરેના દિવસોમાં ખાંડવાનું દળવાનું વગેરે છે જ નહીં. જો કે સાચું કહું, પૂર્વના કાળમાં જે રીતે દરેક વસ્તુના કાળ સચવાતા હતા ને લૂંટ વગેરેના, એવા આજે માંડ 10 થી 15% લોકોના ઘરોની અંદર આ ખાવા પીવાની વસ્તુઓના કાળ સચવાય છે. સચવાય છે બોલો. પેલા ઘઉં ક્યારે દળ્યા કોઈ આઈડિયા નથી. રાઈટ? આપણા ઘરમાં ક્યારે લોટ આવે, ક્યારે એમાંથી બને કોઈ આઈડિયા નથી. આ બધાના દોષ તો કેટલા લાગતા હશે વિચારજો. એમાં બી સ્પેશિયલી કે છે કે આઠમ ચૌદસ એટલે કે પર્વ તિથિમાં આવા કોઈ પણ નિયમો તોડવાના નહીં. ઘણા શ્રાવક શ્રાવિકાઓ પર્વના દિવસો માટે નિયમો રાખે કે પોતે બને ત્યાં સુધી શસ્ત્રનો વપરાશ નહીં કરે. એટલે કે સમજો રોજ જે સેવિંગ કરતા હોય, દાઢી કરતા હોય, મેં જોયા છે પર્યુષણના 8 દિવસ અને હોળીના દિવસોમાં એ લોકો અડતાય નથી. સમજાય છે? કેમ કે ખબર છે કે આમાં દોષ વધારે છે. એટલીસ્ટ આ મોટા દિવસોમાં તો હું અવોઈડ કરું, આટલા શસ્ત્રનો વપરાશ તો બંધ કરું. આગળ વધીને કે છે મુખરપણા લાગ્યા સંબદ્ધ વાક્ય બોલ્યા. એટલે કે આમ તમારી પાસે બોલવાની શક્તિ છે, તમે કોઈ બી ને કઈ બી બોલી શકો છો, મજાક ઉડાવી શકો છો, બધું જ કરી શકો છો. એટલે ઘણી વાર કોઈને કઈ લેવા દેવા બી ના હોય તો એ સામેવાળાની મજાક ઉડાવવાની. સામેવાળાને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય એવા કોઈ પણ વાક્ય બોલવા. આગળ વધીને કે છે પ્રમાદાચરણ સેવ્યા. શરીર પર પ્રમાદ વધે, મોહ વધે એવા કાર્ય કરવા. દાખલા તરીકે અતિશય ઊંઘવું, પડ્યા રહેવું, શાંતિથી પડ્યા રે, કશું કઈ કરવું નથી. હવે પુણ્ય એટલું મજબૂત છે કે બધું આજુબાજુ ગોઠવાઈ ગયેલું છે. મેં પૂર્વે પણ એકવાર કીધું હતું કે ઊંઘ આવે ને તો જ સુવાનું છે.
સમજાયું? કારણ કે આ પણ એક કર્મનો ઉદય છે. દર્શના વર્ણ્ય નામનું આ કર્મ છે. વિષયોની આસક્તિ કરવી, કષાયોની પરાધીનતા કરવી, નિદ્રા, વિકતા, મદ્ય સેવન વગેરે કુચેષ્ટાઓ કરવી, આ બધું પ્રમાદ આચરણ કહેવાય. મોટા મોટા લબ્ધિધારી જેટલા પણ હોય છે એ ક્યારે પણ બને ત્યાં સુધી કોઈ લબ્ધિ હોવા છતાં એનો વપરાશ નથી કરતા. કારણ કે લબ્ધિને વાપરવી એ પણ ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો પ્રમાદ છે. સમજાય છે? આગળ વધીને કે છે મદ્ય સેવન વગેરે, એટલે કે અત્યારના કાળની અંદર હુક્કા, મદ્ય સેવન આ બધું ખૂબ વધી ગયું છે. આપણા ઘરોમાં, સારા ઘરોમાં, જૈનોના ઘરોમાં આ બધી વસ્તુઓ વધી ગઈ છે. એટલે અહીંયા સ્પષ્ટ કે છે કે આવો કોઈ પણ પ્રમાદ વધે જેની અંદર તમે તમારી જાતને ભૂલી જાઓ, એવા કોઈ કાર્ય કરવાના નથી. હવે આગળ વધીને કે છે અંગોલે નાહણે દાંતણે ભગતો અને ખેલ પાડી તેલ છાંટ્યા, ઝીલણે ઝીલ્યા જુગટે રમ્યા હિંચડે હિંચ્યા. શું કે છે કે અંગોલે એટલે કે સુગંધી વસ્તુથી નાહવું, હાથ પગ વગેરે એનાથી ધોવા. પૂર્વના કાળના રાજા મહારાજાઓ કદાચ આવી વસ્તુ વાપરતા, પણ અત્યારે એ બી આવું વાપરવા વાળા છે ખરી? ક્યાંક તો હશે. એટલે કે શું કરે છે સમજો તમે, નાવાનું જે પાણી હોય ને એ નાવાના પાણીની અંદર એવું લિક્વિડ નાખી દે એટલે નાય ને તો આમ પાણીમાંથી સુગંધ 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 આવે. કોઈ નાય છે આવી રીતે સુગંધ વાળા પાણી કરીને? જો કરો તો દોષ લાગે. નાહણ એટલે કે સ્નાન કરવામાં બેઝિકલી જ્યાં આગળ વધારે હિંસા થતી હોય એવા કોઈ કાર્ય કરવાના નથી. વધુમાં વધુ જેણાનું પાલન થાય એ આપણું લક્ષ્ય છે. આગળ વધીને કે છે ઘરની અંદર સ્નાન વગેરે કરવાના ઉપકરણો સૌથી ઓછા રાખવા. આ શેના માટે કે છે કે જેટલા ઉપકરણ વધારે ને એટલું એ પાપ કરવાનું મન વધુ થાય. સમજાયું? અને જુદા જુદા નવા નવા વિકલ્પો એમાં થયા જ કરે. તમે આમથી કરો પાપ કરવાના નિમિત્ત તો તમને મળ્યા જ કરે. હવે આગળ વધીને કે છે દાંતણ કરવામાં. લો, દાંતણ કરવામાં અતિ ચાલાકે. એક દ્રષ્ટિએ જોઈએ તો આ એક જરૂરી વસ્તુ છે. જે વસ્તુ જે શરીર લઈને બેઠા છે એમાં દાંત છે તો એને શુદ્ધિ તો કરવી જ પડે ને. સમજાય છે? દાંત છે મારે દાંતની શુદ્ધિ કરવી પડે એમ કે છે કે શુદ્ધિ કરો એની ના નથી, પરંતુ એ શુદ્ધિનું જે બી મળ વગેરે છે મોઢામાંથી જેટલું પણ નીકળી રહ્યું છે એ જાય છે ક્યાં? આપણા શરીરને જે પણ વસ્તુ સ્પર્શે, ફોર એક્ઝામ્પલ કે પાણી અંદર ગયું બરોબર છે, પછી જયારે પાણી નીકળે ત્યારે વિધિન. સમજી ગયા? 48 મિનિટની અંદર અંદર કેટલાય સમુર્ષિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે.
જો એ સુકાઈ જાય તો સમજાય છે કઈ? પણ મોસ્ટલી મને ખબર છે એ પ્રમાણે બ્રશ અત્યારે બધા વોશ બેસિન પાસે જ કરે છે, એટલે બધાનું મોઢાનો જેટલો પણ મળ છે બધો એમાં જાય. પૂર્વના કાળની અંદર ઓટલા ઉપર બેસીને કરતા એટલે માટીમાં જતું ને માટીમાં જાય એટલે માટીમાં લગભગ બધું ચૂસાઈ જાય કે શોષાઈ જાય. એટલે એ દોષ બહુ જ ઓછા લાગતા. અત્યારે દોષ નથી લાગી રહ્યા કે લાગી રહ્યા છે? વધારે લાગી રહ્યા છે. બીજી એક વસ્તુ ખાલી જાણવા માટે કહું છું, ઘણાની છે ને એક મેન્ટાલિટી એવી છે કે જયારે પણ પચકાણ પાડવાનું આવે ને, સમજો નવકાશીનું પચકાણ પાડવાનું છે, તો બાજુમાં એક પાણીનો ગ્લાસ લઈને બેસશે. 3 નૌકાર ગણશે, પચકાણ પાડશે, પછી જરાક પાણી પીશે, અથવા તો જ્યાં બી નિયર બાય કઈ એવું હશે તો ત્યાં કોગળા કરશે. એટલે આવું ક્યાં લખ્યું છે કે તમે પચકાણ પાડો એટલે પાણી પીવાનું જ કે મોઢામાં કોગળા કરવાના? આવું ક્યાં લખ્યું છે? એક જગ્યાએ પચકાણ પાડવા માટે બેઠો, એટલે એક સારા ભાવથી એક ભાઈ આવ્યા હતા કે સાહેબ હાલો પચકાણ પાડો. એટલે મેં કીધું પચકાણ તો પાડી જ રહ્યો છું, મને પાણીની જરૂર નથી. તો કે પાણી વગર પચકાણ કઈ રીતે પાડશો? ખરેખર જરૂર છે? કઈ સમજાય છે? નીતિશાસ્ત્રમાં બતાવ્યું છે પૂર્વ કે ઉત્તર દિશા તરફ બેસી એટલે એ તરફ ફેસ રાખીને બાવળનું કે લીમડાનું દાંતણ કરવાનું છે. અત્યારે આ બધી વસ્તુઓ નથી મળતી એવું નથી, છે જ, પણ ઘણી ઘટી ગઈ છે. પગ ધોવણે જે લોકો આમ વારે ઘડીએ પગ ધોતો કરે, તો કે એટલી બધી વાર પગ ધોવાની જરૂર નથી. કદાચ બાહ્યથી પગ ગંદા બી હોય અને અગર તમે અંદર માનો ચાલેવું હોય, ન ધોવો તો પણ કઈ પ્રોબ્લેમ નથી, તો નહી ધોવાના. તમે જુઓ સાધુ સાધ્વી ભગવંતોને મેં જોયા છે કેટલી બધી વાર આખો દિવસ અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા કેટલું બધું ટ્રાવેલ બી કરતા હોય, એ ક્યાં પગ ધોવે છે? ક્યારેક અમુક પ્રસંગોમાં પગની કપડાથી કે ક્યારેક પાણીથી શુદ્ધિ કરે છે. પણ જો એ વારે ઘડીએ આમ પગ ધોવાનું શરૂ કરે તો કેટલા બધા પાણીના જીવોની હિંસા થાય. જો કે એમાં અચિત છે પણ એવું કેટલું પાણી વપરાય. હવે એની જગ્યાએ આપણે આપણી વસ્તુને જોવાની છે કે આપણે પણ વારંવાર જો આવી રીતે ધોવાનું શરૂ કરીએ તો આપણને કેટલા દોષો લાગે. સમજાય છે? એટલે જે એક્સ્ટ્રા નાતા હોય કે એક્સ્ટ્રા વારે ઘડી આમાં હાથ પગ ધોતા હોય તો થોડો અલર્ટ થઈ જવાનું. પછી તેલ છાંટ્યા, ક્યાંય તેલનો છંટકાવ કરાવ્યો હોય. ઝીલને ઝીલ્યા આ શબ્દનો અર્થ એવો છે સ્વિમિંગ પુલ વગેરે જળાશયની અંદર નાયા હોય, કોઈ આમ પાણીનો વોટરફોલ જેવું હોય ને ત્યાં આગળ જઈને આમ ઉભા રહી જઈએ, ત્યાં આગળ જઈને આપણે સ્નાન કરીએ, ના ચાલે. સ્પષ્ટ ના પાડે છે. વોટર પાર્કમાં જવું, રિસોર્ટમાં જવું, ઘણા બધા લોકો બર્થડે પાર્ટીથી લઈને અમુક અમુક પ્રસંગો હવે આવી રીતે રિસોર્ટમાં રાખતા થઈ ગયા છે. તમે વાપરો કે ના વાપરો એનો દોષ તમને લાગે. જુગતે રમ્યા, જુગાર રમવું, પૂર્વના કાળની અંદર આ નતું એવું નથી પણ બહુ ઓછું હતું.
અત્યારે આ વસ્તુ બધી જ રીતે ચારે બાજુ આવી ગઈ છે. સમજાય છે? હવે આ એટલું મોટું કઈ પાપ લાગતું જ નથી. છતાં કદાચ આ પાપ થયું હોય તો યાદ કરીને મિચ્છાનુકડમ આપી દેવાનું છે. મોબાઈલ થી રમતા હોય કે કંઈ પણ, એક જગ્યાએ તો એવું પણ લખ્યું હતું કે આપણે પેલું રમીએ ને ગેમ પૈસાથી હાઉઝી, એ હાઉઝી પણ પૈસાથી જો રમાતી હોય તો ન રમાય. સમજાયું? બધામાં દોષો લાગે છે. હિંચોલે હિંચ્યા, આ શબ્દ ખાસ સાંભળજો. ઘણા લોકોના ઘરોની અંદર સ્પેશિયલી એ લોકો હિંચકાઓ ગોઠવતા હોય છે. સ્પેશિયલી એવી જગ્યા રાખતા હોય છે જે આમ સેન્ટરમાં કે સાઈડમાં એક હિંચકો હોય જ એમને આખો દિવસ ઝૂલવા માટે. હલવાનું નથી તો આ તો બધું ક્યાં કરવાનું હોય? ગાર્ડનોમાં જઈ જઈને આ તો કર્યું છે. સમજાય છે? એટલે બધા ઝીણા ઝીણા દોષો છે. સવિશેષ આવતીકાલે જોશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે વિચ્છાનુક્રમ. શવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. પ્રણામ. આ જન્મમાં છે મુક્તિ એવું જાણતા તીર્થંકરો, તો પણ શ્રમણ થઈને નિરંતર આદરે તપ આ કરો. તપમાં છુપાયો છે અજબ આનંદનો અમૃત ઝરો. વંદન તપસ્વીને સદા, વંદન સદા તપ ધર્મને. વંદન તપસ્વીને સદા, વંદન સદા તપ ધર્મને. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વ શાખામાં રહેજો. ખૂબ ખૂબ શુભમાં રહેજો. પ્રણામ.